રાજસ્થાનમાં વરસી રહેલા વરસાદને કારણે પાણીનો સમગ્ર પ્રવાહ બનાસકાંઠામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના અગ્ર સચિવ પંકજ કુમારે આ અંગે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે સીપુ ડેમની દિવાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડી જવાથી આજુબાજુના ગામ ખાલી કરાયા છે। સાથે સાથે ડીસા અને દાંતીવાડાના નીચાણવાળા વિસ્તારોને પણ ખાલી કરવામાં આવ્યા છે। બનાસકાંઠામાં સ્થિતિ વણસતી જાય છે। હજુ વધુ 3 દિવસ વરસાદની આગાહી છે ત્યારે ધાનેરાના બેલીમ વિસ્તારમાં પરિસ્થિતિ અતિશય નાજુક છે। ધાનેરાનો બેલીમ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। 200 થી વધુ લોકો પાણીમાં ફસાયા છે। બનાસકાંઠાના ધાનેરાના લીલાશાનગરમાં સ્થાનિકોએ જેસીબી મશીન દ્વારા 50 લોકોને બચાવ્યા। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે તંત્ર મદદે આવે તેની રાહ ન જોતા સ્થાનિકોએ જ આ બચાવ કાર્ય હાથ ધર્યું। બનાસકાંઠાના ધાનેરામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાણી ભરાવાના કારણે સંપૂર્ણ કાર ડૂબી ગઈ છે। લોકો છત પર આશરો લઈ રહ્યા છે। કેટલાક ઘર સંપૂર્ણ સાફ થઈ ગયા છે। યાત્રાધામ અંબાજી પાસે રીંછડી ડેમ પાણીથી ભરાયો છે। ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાતા પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે। બનાસકાંઠાનું અસેડા ગામ પણ બેટમાં ફેરવાયું છે। સમગ્ર ગામમાં કેડસમાં પાણી ભરાયા છે જેના કારણે ઘરોમાં તેમજ શાળાઓમાં પાણી ઘૂસી ગયા છે। બીજી તરફ ગામની આસપાસના તમામ ખેતરો પાણીમાં ડૂબ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ માટે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર પણ આગળ આવ્યું છે અને ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં સર્જાયેલી જળ પ્રલયની સ્થિતિને કારણે ભાજપે સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। કંટ્રોલ રૂમ શરૂ થવાના કારણે અત્યાર સુધીમાં 500 વ્યક્તિના જીવ બચાવાયા છે। અરવલ્લીમાં સતત 4 દિવસથી વણથંભ્યો વરસાદ છે। ભિલોડા તાલુકાની હાથમતી નદી ગાંડીતુર બનીને બંને કાંઠે વહેવા લાગી છે। હાથમતી બંને કાંઠાથી વહેવાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદના તાલુકામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। મોટાભાગના ગામ પાણીમાં તરબોળ થયેલા જોવા મળે છે। ધંધુકાનું અડાળાભાલ ગામ હાલ બેટમાં ફેરવાયું છે। ગામની ચોતરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે ચંદ્રભાગા નદીના વિસ્તારોમાં તેમજ ઇન્દિરા બ્રિજ નજીકના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ઊંચાઈવાળા સ્થળે ખસવાનું કહ્યું છે। આ સાથે રિવરફ્રન્ટની બંને બાજુના વોકવેમાં પણ લોકોને જવાની મનાઈ કરવામાં આવી છે।